કેમ છો વિદ્યાર્થી મિત્રો, એક નવા વિડિયો લેક્ચરની અંદર આપ સૌનું સ્વાગત છે। આજે આપણે કરીશું ખૂબ જ મહત્વની થિયરી। બે પ્રકાશીય ઉદ્ગમથી જે બિંદુ પાસે પદ તફાવત ફાઈ રચાય તે બિંદુ આગળ સહાયક અને વિનાશક વ્યતિકરણ સમજાવો। બરાબર છે। આ જે ક્વેશ્ચન છે એક્ઝામમાં તમને 3 માર્કની અંદર પૂછાઈ શકે છે। તો સમજો આ ક્વેશ્ચન તમારે કઈ રીતે સોલ્વ કરવાનો છે। અહીં આકૃતિમાં તમને બે તરંગો દર્શાવવામાં આવેલા છે। સમજો કે એક તરંગ અહીંયાથી એનું ઉદ્ગમ છે અને બીજું તરંગ છે એનું ઉદ્ગમ અહીંયા છે। અહીંયાથી જે તરંગ ઉદ્ગમ થાય છે તેને આપણે S1 નામ આપી દઈએ અને અહીંયાથી જે તરંગ ઉદ્ગમ થાય છે એને આપણે S2 નામ આપી દઈએ। હવે આ જે તરંગ S1 માંથી નીકળીને આ તરફ આગળ વધે છે અને S2 માંથી તરંગ નીકળીને આ તરફ આગળ વધે છે। અને આપણે એવું વિચારીએ કોઈ બિંદુ G છે એમના માર્ગમાં અને G બિંદુ આગળ આ જે તરંગો છે એમનું જે સ્થાનાંતર છે એના માટે જે કળાનો તફાવત આ G બિંદુ આગળ કળાનો તફાવત શું છે 5 છે। ખ્યાલ આવે છે અહીંયા સુધી? આની પહેલેની બે થિયરી આપણે જો તમે નહીં જોઈ હોય તો આ થિયરીમાં તમને તકલીફ પડશે। તો શરૂઆત કરતાં પહેલાં આ થિયરીની આના પહેલેના વિડીયો લેક્ચર તમારે ખાસ જોઈ લેવો અને પછી જ આ વિડીયો લેક્ચર પર તમારે આવવું તો તમારે વધારે સરળતા રહેશે। ચલો હવે આપણે જેવી રીતે ઉદ્ગમ S1 માંથી ઉત્પન્ન થતા એટલે S1 માંથી જે બહાર નીકળતા તરંગો છે તો S1 માંથી જે ઉત્પન્ન થાય છે તો જે તરંગ બહાર નીકળે છે તેના માટે જો આપણે સૂત્ર લખીએ ઉદ્ગમ S1 માંથી આવતા તરંગ એના માટે જો આપણે લખીએ y1 તો y1 નું જો સૂત્ર આપણે લખીએ તો એ લખાય a cos ઓમેગા t। તે જ પ્રમાણે ઉદ્ગમ y2 માંથી જે તરંગ ક્યાં ભેગા થાય છે બિંદુ G પર ભેગા થાય છે ત્યારે y2 માટે આપણે જે સમીકરણ છે કંઈક આ રીતે લખવું પડે a cos ઓમેગા t પ્લસ 5। ખ્યાલ આવે છે? અહીંયા 5 કેમ લખ્યું? કેમ કે બિંદુ G આગળ y1 માંથી ઉત્પન્ન થતા જે તરંગો છે એટલે કે S1 માંથી જે તરંગો ઉત્પન્ન થાય છે તે અને S2 માંથી જે તરંગો ઉત્પન્ન થાય છે તે બરાબર છે। એ બંને તરંગો બિંદુ G પર જ્યારે ભેગા થાય છે તો એમના વચ્ચે કળાનો તફાવત કેટલો હોય છે 5। એટલે આ જે સૂત્ર છે y1 a cos ઓમેગા t તો એમાં આપણે શું ઉમેરવું પડશે 5। તો આપણને શું મળી જશે? બીજા ઉદ્ગમમાંથી નીકળતા તરંગનું સૂત્ર। હવે આપણે જો વિવર્તનની વાત કરીએ તો બંને તરંગો ભેગા થાય અને વિવર્તનની અંદર આપણે સંપાતીપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરીએ તો સંપાતીપણાના સિદ્ધાંત મુજબ આપણે શું લખી શકીએ છીએ? સંપાતીપણાના સિદ્ધાંત મુજબ આપણે લખી શકીએ છીએ y ઇઝ ઇક્વલ ટુ y1 પ્લસ y2। બરાબર છે? y ઇઝ ઇક્વલ ટુ શું લખી શકીએ આપણે? y1 પ્લસ y2। તો આપણને પરિણામિક તરંગ બિંદુ G પર મળે। ચલો વેરી ગુડ। તો આપણે આગળ લખીએ y ઇઝ ઇક્વલ ટુ y1 પ્લસ y2। તો અહીંયા આપણે લખીએ y ઇઝ ઇક્વલ ટુ y1 પ્લસ y2। y1 ની કિંમત કેટલી છે? a cos ઓમેગા t મૂકી દીધી સમીકરણમાં કિંમત। y2 ની કિંમત આપણે લખી a cos ઓમેગા t પ્લસ 5। ખ્યાલ આવે છે? અહીંયા તો આપણને પરિણામી તરંગ મળશે। બરાબર। આને જો સમીકરણ નંબર 1 આપીએ આ બે સમીકરણમાંથી તમને દેખાય છે એ કોમન નીકળશે તો અંદર બચશે cos ઓમેગા t પ્લસ cos ઓમેગા t પ્લસ 5 કૌંસ પૂરો। બરાબર છે? ખ્યાલ આવે છે? હવે આ પદ આગળ પાછળ પણ આપણે લખી શકીએ કેમ કે બે સરવાળો હોય તો આ પદને આપણે આવી રીતે લખી શકીએ cos ઓમેગા t પ્લસ 5 પ્લસ cos ઓમેગા t આવી રીતે પણ આપણે લખી શકીએ। બરાબર છે? કેમ કે બંને પદ કેવામાં છે? સરવાળામાં છે। સરવાળામાં આપણે આગળ પાછળ લખી શકાય। હવે તમને સૂત્ર ખબર હશે કે cos પ્લસ cos બરાબર છે 2cc બરાબર છે। cos પ્લસ cos એટલે શું થાય
2cc એટલે cos વત્તા cos એટલે 2cc. આ સૂત્ર કેવી રીતે લાગે એનું જે ઉદાહરણ છે મેં તમને બતાવું. તો આ સૂત્ર છે cos a પ્લસ cos b. જો આ સૂત્ર આવી રીતે હોય તો 2 cos a પ્લસ b ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ cos a માઇનસ b ડિવાઇડેડ બાય 2. આવી રીતે આપણે લખવું પડે. ખ્યાલ આવે છે? ચલો હવે આ સૂત્ર આપણે આ સમીકરણની અંદર લાગુ પડીએ. આ તમારા માટે a થઈ જાય અને આ જે ઓમેગા ટી તમારા માટે b થઈ જાય. તો આપણે અહીંયા એ સૂત્ર લાગુ પાડીએ. તો y ઇઝ ઇક્વલ ટુ એ જે બહાર છે તે બહાર રહેશે અને અંદર આપણે લાગુ પડીએ આ સૂત્ર પ્રમાણે 2 cos ચલો ઓમેગા ટી પ્લસ 5 એટલે એ થઈ જાય બરાબર. આ કૌંસમાં રાખીએ પ્લસ બી એટલે ઓમેગા ટી એટલે બી શું છે ઓમેગા ટી. આવી રીતે લખાશે અને બંનેના ભાગ્ય શું કરશે અહીંયા ભાગ્યા 2 બરાબર. પછી આપણે લખીશું અહીંયા cos a માઇનસ બી. a માઇનસ બી એટલે આવશે અહીંયા ઓમેગા ટી પ્લસ 5 માઇનસ ઓમેગા ટી બરાબર. ખ્યાલ આવે છે? ડિવાઇડેડ બાય 2 આવી રીતે લખાશે. તો y ઇઝ ઇક્વલ ટુ a 2 cos ચલો ઓમેગા ટી અહીંયા બી ઓમેગા ટી છે આ બી ઓમેગા ટી. કાઉન્સ ખોલીએ તો 2 ઓમેગા ટી થઈ જાય 2 ઓમેગા ટી અને અહીંયા પ્લસ આવશે 5 અને છેદમાં આવશે બંનેના 2 બરાબર છે ઇન્ટુ cos બરાબર ઇન્ટુ શું આવશે cos. અહીંયા માઇનસ છે જો ઓમેગા ટી પ્લસ માઇનસ માઇનસ તો આ ઓમેગા ટી અને આ ઓમેગા ટી કેન્સલ થઈ જશે એટલે અહીંયા શું બચશે 5/2 બરાબર છે કાઉન્સ પૂરો. ખ્યાલ આવે છે? y ઇઝ ઇક્વલ ટુ હવે આ કાઉન્સની અંદર આપણે લખીએ તો 2a શું આવશે 2a. ખ્યાલ આવે છે? 2 ઇન્ટુ a ચલો વેરી ગુડ 2 ઇન્ટુ a અહીંયા આવશે cos. હવે આને આના છેદમાં નાખી દઈએ. ચલો વેરી ગુડ 2 ઓમેગા ટી ડિવાઇડેડ બાય 2 પ્લસ 5/2 એટલે છેદને ડિવાઈડ કરી નાખ્યા છે મેં ઇન્ટુ cos 5/2 આવી રીતે લખાશે. ચલો હવે આખો એક જ કાઉન્સ છે. તો y ઇઝ ઇક્વલ ટુ 2a ચલો આ 2 કેન્સલ થઈ જાય એટલે અહીંયા બચે 2 cos ઓમેગા ટી પ્લસ 5 ઇન્ટુ cos 5/2. ખ્યાલ આવે છે અહીંયા સુધી? અને સમીકરણ નંબર આપણે શું આપી દઈએ 2. હવે તમે ધ્યાનથી સમજો. સમીકરણ નંબર 2 ને આપણે કોના વડે સરખાવવાનું છે? y ઇઝ ઇક્વલ ટુ a cos ઓમેગા ટી પ્લસ 5. આ જે આપણે તરંગ માટેનું સૂત્ર હતું y2નું એના સાથે સરખાવતા આપણે શું કરીએ એને સરખાવીએ. તો જો તમે જોઈ શકો છો આ સમીકરણમાં cos ઓમેગા ટી 5 અને આ સમીકરણમાં cos ઓમેગા ટી પ્લસ 5 આટલું કોમન છે. આમાં જો 2a cos ઓમેગા 2 એકોની જગ્યા એક્સ્ટ્રા આના જગ્યા પર આવે છે તો a બરાબર તમે શું લખી શકો છો 2a cos 5/2 એટલે એની જગ્યા પર આટલી બધી વસ્તુઓ અહીંયા આવે છે. તો આ એ શું છે કંપ વિસ્તાર. તો આ જે પરિણામી તરંગ હશે એનો કંપ વિસ્તાર કેટલો થઈ ગયો 2a cos 5/2. તેથી તેની જે તીવ્રતા છે આપણને ખબર છે કંપ વિસ્તારનો વર્ગ કરીએ એ તીવ્રતાના વર્ગના સમપ્રમાણમાં હોય છે. તો આજે એના માટે કંપ વિસ્તાર છે આ જે સમીકરણ 2 માં એટલે જે વ્યતિકરણની ઘટના બને છે એના માટે જે કંપ વિસ્તાર છે શું છે 2a cos 5/2. તો એનો આપણે શું કરી નાખીએ i ઇઝ ઇક્વલ ટુ આનો વર્ગ કરીએ 2a cos 5/2 આખાનું શું થઈ જશે વર્ગ. ખ્યાલ આવે છે? તો અહીંયા i બરાબર તમને મળી જશે 2નો વર્ગ થઈ જશે 4 a નો વર્ગ થઈ જશે a સ્ક્વેર અહીંયા આવશે cos સ્ક્વેર 5/2 બરાબર છે. ચલો i ઇઝ ઇક્વલ ટુ 4a સ્ક્વેર cos સ્ક્વેર 5/2 છે. તો હવે આપણને ખબર છે કે આ a સ્ક્વેરની જગ્યાએ આપણે શું લખી શકીએ છીએ I0. તો આ સમીકરણની અંદર આપણે જરા વધારીએ તો 4a સ્ક્વેરની જગ્યાએ મેં લખી દઉં I0 cos સ્ક્વેર 5/2
ટુ. તો જ્યારે કોઈ બિંદુ જીએ બે તરંગો ભેગા થાય, બરાબર છે, બે તરંગો જ્યારે ભેગા થાય ત્યારે પ્રકાશની તીવ્રતા એ I ઇઝ ઇક્વલ ટુ 4I0 cos સ્ક્વેર 5/2 મળે છે, બરાબર છે. ચલો હવે આ જે સમીકરણ છે એમાં જે ફાઈની કિંમત છે, જો તમે ફાઈની કિંમત 0 ટુ ±2π 4π મૂકો છો તો જી બિંદુ આગળ તમને સહાયક વ્યતિકરણ મળશે, અને જ્યારે ફાઈની કિંમત ±π 3π ±5π એટલે કે એકી સંખ્યામાં જ્યારે તમે મૂકો ત્યારે જી બિંદુ આગળ તમને વિનાશક વ્યતિકરણ રચાય છે. આવી રીતે આપણે આ થિયરી સમજી શકીએ છીએ. ખ્યાલ આવી ગયો બધાને? ચલો જોઈ લો, અહીંયાથી બે ક્વેશ્ચન હતો આપણે. બે પ્રકાશીય ઉદ્ગમથી જે બિંદુ પાસે તફાવત ફાઈ રચાય તે બિંદુ આગળ સહાયક અને વિનાશક વ્યતિકરણ સમજાવો. તો અહીંયા સુધી તમારે સમજાવવાનું છે. 3 માર્કમાં થિયરી પૂછાઈ શકે છે. મળીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ધન્યવાદ.